આપણે રસ્તા ઉપર પસાર થતા હોઈએ અને ચાર રસ્તે પહોંચીએ ત્યારે ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હોય છે, કારણ કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે રાજ્યપાલનો કાફલો ત્યાંથી પસાર થવાનો હોય છે. માટે પોલીસ આ પ્રકારે ચાર રસ્તા ઉપર ટ્રાફિકને રોકતી હોય છે. ત્યારે મને પણ ગુસ્સો આવે છે, તમને પણ ગુસ્સો આવે છે અને આ રાજકારણીઓ માટે ધૃણા થાય છે, નારાજગી હોય છે, કારણ કે રાજકારણીને કારણે આપણે રસ્તા ઉપર લાંબો સમય ઊભા રહેવું પડે છે. આવી જ ઘટના જામનગરમાં ઘટવાની હતી. વાત માત્ર ટ્રાફિકની નહોતી, વાત એવી હતી કે એક દીકરીના લગ્ન લેવામાં આવ્યા હતા અને ત્યાં જ મુખ્યમંત્રીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરિવાર ચિંતામાં હતો, કારણ કે હવે લગ્ન કેવી રીતના કરીશું અને છેલ્લી ઘડીએ હોલ ક્યાંથી ગોતીશું, આવો પ્રશ્ન હતો. મામલો પહોંચ્યો ભૂપેન્દ્ર પટેલ પાસે. પછી શું થયું તેની વાત આપણે નિરાતે આ સ્ટોરીમાં કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તમારો પ્રશાંત દયાળ. આપણે એવું કહીએ છીએ કે હવે લાલબત્તીનું શાસન ખતમ થયું છે, પણ છતાં સમસ્યા તો તે જ ઊભી છે. જ્યારે રાજનેતાઓ જાહેર રસ્તા ઉપરથી પસાર થતા હોય છે ત્યારે પોલીસ આપણને રોકી રાખે છે, આપણને રોકાઈ રહેવું પડે છે, કારણ કે વીવીઆઈપી મુવમેન્ટમાં તેમના કાફલાને ક્યાં અટકવું ન પડે, ટ્રાફિકમાં ફસાવું ન પડે. માટે રાજનેતાઓ માટે આવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે. આવા સ્થળેથી હું પણ પસાર થયો છું અને મને પણ અનેક વખત ગુસ્સો આવ્યો છે કે આપણા મતોથી ચૂંટાઈ આવતી સરકારના રાજનેતાઓ માટે આપણે શું કામ રોકાઈ રહેવું પડે, અને આ તો રાજા જેવી જિંદગી તેઓ જીવે છે એવું મને પણ લાગે છે, તમને પણ લાગતું હશે. વાત છે જામનગરની. જામનગરમાં તારીખ 23 નવેમ્બરના રોજ એક દીકરી જેનું નામ છે સંજના પરમાર, તેના લગ્ન લેવાના હતા. તેના માટે તેમણે જામનગરનો ટાઉન હોલ બુક કરી દીધો હતો અને બધી જ તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન એક જાણકારી મળે છે કે તારીખ 24 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ટાઉન હોલમાં એક કાર્યક્રમ કરવાના છે. એટલે પોલીસનો કાફલો આવી જાય છે, પોલીસ પોતાના બંદોબસ્તમાં વ્યસ્ત થઈ જાય છે. જ્યારે આ પ્રકારના રાજનેતા આવતા હોય છે ત્યારે પોલીસ 2 દિવસ પહેલાંથી તેની તડામાર તૈયારી કરતી હોય છે અને આવી જ તડામાર તૈયારી જામનગરના ટાઉન હોલમાં ચાલી રહી હતી. પણ ત્યાં એક લગ્ન લેવાના હતા સંજના પરમાર નામની દીકરીના. એટલે આ પરમાર પરિવાર છે એ ડરી જાય છે. તેમને એક સમય તો એવો પણ વિચાર આવે છે કે મુખ્યમંત્રી આવી રહ્યા છે તો આપણે લગ્નનું સ્થળ બદલી નાખીએ. પણ હવે આ લગ્નની મોસમ છે, છેલ્લી ઘડીએ ક્યાં આપણને સ્થળ મળશે તેવો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. પોલીસનો આટલો મોટો કાફલો હોય ને ત્યાં લગ્ન લેવામાં આવે તો લગ્નમાં પણ વિલંબ થાય અને લગ્ન સારી રીતના યોજાઈ ન શકે. આ દરમિયાન એવું બને છે કે સંજના પરમારના પરિવારજનો છે એ જામનગર માહિતી ખાતામાં ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ નામના એક અધિકારીના સંપર્કમાં હતા. એટલે તેઓ પહોંચે છે વિરેન્દ્રસિંહ પાસે અને વિરેન્દ્રસિંહને વિનંતી કરે છે કે હવે અમારે શું કરવું જોઈએ, અમને થોડીક સમજ આપો, કારણ કે એક દિવસ પહેલાં અમારી દીકરીના લગ્ન છે અને બીજા દિવસે મુખ્યમંત્રી ત્યાં આવી રહ્યા છે. હવે માહિતી ખાતામાં ફરજ બજાવતા વિરેન્દ્રસિંહનો આ વિષય નહોતો અને તેઓ આખી વ્યવસ્થામાં બહુ નાના અધિકારી છે, તે પણ શું કરી શકે તેવી તેમની લાચારી હતી. છતાં તે થોડો પ્રયત્ન કરીશ એવું આશ્વાસન આપે છે અને ગાંધીનગરમાં ફરજ બજાવતા માહિતી ખાતાના જોઈન્ટ કમિશનર સંજય કચોટ સાથે તેઓ વાત કરે છે અને સંજય કચોટને તે માહિતગાર કરે છે કે આવી સ્થિતિ છે, શું થઈ શકે. સામાન્ય રીતે માહિતી ખાતું આવા પ્રકારના પ્રશ્નોમાં પડતું નથી, પરંતુ સંજય કચોટ પણ વિચાર કરે છે કે એક દીકરીનું લગ્ન છે અને જો આ પ્રસંગે આપણાથી કંઈ મદદ શક્ય છે તો કરવી જોઈએ. એટલે સંજય કચોટ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓનો સંપર્ક કરે છે અને જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે કાર્યક્રમ થવાનો હતો ત્યાં એક લગ્ન યોજાઈ રહ્યા છે તેની જાણકારી આપે છે. આ વાત મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે પહોંચાડે છે અને ભૂપેન્દ્ર પટેલ તત્કાલ નિર્ણય કરે છે
કે દીકરીનું લગ્ન એ તો પૂર્વ નિર્ધારિત હતું. આ પરિવારે 3-4 મહિના પહેલાં હોલ બુક કર્યો હશે, તેની તૈયારી કરી હશે અને અચાનક આપણે ત્યાં જવાનું નક્કી કરીએ એટલે લગ્નમાં વિક્ષેપ પડે તે હરગીઝ ચલાવી શકાય નહીં. એટલું જ નહીં, ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓને તો સૂચના આપે છે કે મારા કાર્યક્રમ સ્થળમાં ફેરફાર કરો. તેની સાથે તે સંજના પરમારના પરિવારને પણ ફોન કરે છે અને ફોન કરીને કહે છે, ચિંતા કરતા નહીં, મેં મારા કાર્યક્રમનું સ્થળ બદલ્યું છે અને મારે લાયક કંઈ કામ હોય તો કહેજો. મુખ્યમંત્રી આ પરિવાર સાથે જે ટેલિફોનિક વાત કરી તે પણ તમે સાંભળી લો. હાલો. હા, મેં કહ્યું એક તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે, મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. મેં કહ્યું બીજો હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં, અમે અહીંયાથી ના પાડી દીધી છે. ના ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર. હા હા, ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ. હા, ભલે. આ ઘટના તમને કેવી લાગી તમે કોમેન્ટ બોક્સમાં તો જરૂરથી લખજો. આ ઘટના ખૂબ નાની છે, પણ નાની નાની બાબતો આપણા માટે બહુ મહત્વની હોય છે. મુખ્યમંત્રી માટે ભલે જે નાની બાબત હોય, પણ જેના ઘરમાં લગ્ન લેવાયા હોય તેના માટે આ બહુ મહત્વની ઘટના હતી અને તેમના માટે મોટી ઘટના હતી. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં તો તમે કહેવાના જ છો, પણ એક વિનંતી છે કે તમે બેલ આઇકોન દબાવવામાં કંજુસાઈ કરો છો, એવું ન કરતા બેલ આઇકોન દબાવી દો. અમારી સાથે જોડાયેલા રહો. મને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ. નમસ્કાર.